તાપીમાં શાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું રેસ્ક્યુ કરાયું છે। વ્યારા શહેરની મિશ્ર શાળામાં સવારથી વરસાદ બાદ પાણી ફરી વળ્યા છે। સ્થાનિકોએ દોરડા વડે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બહાર કાઢ્યા છે। તાપીમાં વહેલી સવારથી વરસાદને લઈને શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા છે। સ્થાનિકોએ દોરડા વડે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ વરસાદને લઈને બાળકો શાળામાં ફસાયા હતા, શિક્ષકો પણ ફસાયા હતા। તમામનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે। સ્થાનિકોએ દોરડા વડે રેસ્ક્યુ કરી અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને સ્કૂલમાંથી બહાર નીકાળ્યા હતા। શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફસાયા હતા। વરસાદ બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સ્થાનિક લોકોએ દોરડા વડે વિદ્યાર્થી અને શિક્ષકોને બહાર કાઢ્યા છે। વ્યારામાં એક તરફ ભારે વરસાદ વરસ્યો, શાળામાં વરસાદી પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કૂલમાં જ ફસાયા હતા। શાળામાંથી તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરી બહાર સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા છે। વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાયા છે। દીપક, વ્યારામાં શાળામાં ફસાયેલા બાળકો શિક્ષકોનું રેસ્ક્યુ કરાયું છે, શું અપડેટ? ચોક્કસ સવારથી પડેલા અવિરત વરસાદને પગલે વ્યારા ખાતે આવેલી માલીવાડ ખાતે આવેલી જે મિશ્ર શાળામાં પણ પાણી ભરાઈ જવાને કારણે જે ત્યાં સ્કૂલનો સ્ટાફ તેમજ બાળકો ફસાયા હતા, પરંતુ સ્થાનિક નગરપાલિકાની ટીમ તેમજ સ્થાનિક લોકો દ્વારા તેમને રેસ્ક્યુ કરીને દોરડું બાંધીને એ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જી બિલકુલ દીપક, આભાર જાણકારી આપવા બદલ।